વાયરાઓ જરા ધીમા વાજો, વાયરાઓ જરા ધીમા વાજો, નીંદમાં પોઢલ છે. હાલક ડોલક થાય છે પાપણ ક્યાં કરે હો. સામે આવી વાત કરે છે રાજકુમારી કો. હાલક ડોલક થાય છે પાપણ ક્યાં કરે હો. સામે આવી વાત કરે છે રાજકુમારી કો. રમતા રમતા હમણાં એને આખડી મીચલ છે. તેરી મારી યાદ કરાવી એવની દીધલ છે. વાયરાઓ જરા ધીમા વાજો, વાયરાઓ જરા ધીમા વાજો, નીંદમાં પોઢલ છે. તેરી મારી યાદ કરાવી એવની દીધલ છે. તેરી મારી યાદ કરાવી એવની દીધલ છે. વાયરાઓ જરા ધીમા વાજો, વાયરાઓ જરા ધીમા વાજો, નીંદમાં પોઢલ છે. નીંદમાં પોઢલ છે. નીંદમાં પોઢલ છે. હવે આપણે માતૃવંદના તરફ જઈશું. કચ્છી સાહિત્યમાં પણ ઉલ્લેખ આવે છે, ખારી જગ સાગર મથે મઠી વેડીમાં માં તમે વ્યા તવડી મન વગડી જાવા. જગત રૂપી ખારા સમુદ્રમાં માય મીઠી વેડી સમાન છે. માં તો માં છો, બાકી બધા વગડાના અવાજ. પરમાત્માએ કહ્યું છે કે હું ઘરે ઘરે પહોંચી ના શકું ને, એટલા માટે મેં મા બાપનું સર્જન કર્યું. જે દિવસે તમે મને પગે લાગી ના શકો ને, તે દિવસે તમારા મા બાપને પગે લાગી. તેની અંદર હું જ સમાયેલું છું. કદાચ એક દિવસ ભગવાનની સેવા પૂજા ન થાય ને તો કઈ વાંધો નહીં, પણ તમારા વૃદ્ધ સાસુ સસરાની સેવા કરવાનું ન. ભગવાનને ભજવાથી માં નથી મળતી, પણ માને ભાવથી ભજવાથી ભગવાન અવશ્ય મળે છે. એટલું યાદ રાખજો, ભગવાન અવશ્ય મળે છે. એકવાર માં અને દીકરા વચ્ચે ઝઘડો થયો. દીકરાએ માને કહ્યું કે માં, તે મને મોટો કર્યો તારો ઉપકાર. બોલ માં, તે કેટલા મારા કપડા, જમવા, દવા, ભણવા પાછળ ખર્ચ્યા. લખાવમાં લખાવ, હું બધું જ તને વ્યાજ સાથે ચૂકતે કરી દઈશ. તારી માં કહે છે કે લખાવ